ડીસા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ઉચ્ચ રજૂઆતના પગલે સેન્ટ ઝેવિયર સ્કૂલના શાળા સંચાલકોએ લેખિતમાં બાહેધરી આપવામાં આવી। ડીસા સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદાર અને કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપી હોબાળો મચાવ્યો હતો, જેને લઈને શાળા સંચાલકોમાં પણ દોડધામ મચી જવા પામી હતી। જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ સેન્ટ ઝેવિયર સ્કૂલના સંચાલકોને ચીમકી ઉચ્ચારી હતી કે જો વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવશે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલને ડંકાની ચોટ પર તાળું મારી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। ત્યારે આજરોજ ડીસા સેન્ટ ઝેવિયર સ્કૂલના સંચાલકોએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ લેખિતમાં બાહેધરી આપવામાં આવી હતી, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને તમામ વિષયનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવો કોઈ વિષય આવશે તો સંપૂર્ણ જવાબદારી શાળાના પ્રશાસનની રહેશે તેવી બાહેધરી આપતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની તમામ માંગણીઓ સ્વીકારી હોવાથી મોટી જીત થઈ હોવાની જણાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલના સંચાલકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે જ્યાં વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે ત્યાં અખિલ વિદ્યાર્થી પરિષદ આવી જશે। આવી જ રીતે અવાજ ઉઠાવતા રહેવાની પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જણાવ્યું હતું।